ગામમાં બીજી તમે આગળ કહેતા હતા રોડે છે એમાં ને આમાં કેવું લાગ્યું? ના ઘણો ડિફરન્સ છે. હા, આમાં જો અત્યારે જોવો તો ફ્લાવરિંગ સારું છે, ફ્લાવરિંગ હા નાના ઉત્પાદન સારું સારું થાય. એમાં અત્યારે સિંગ થઈ ગઈ છે, બીજી વેરાયટીમાં અત્યારે સિંગ એકેયમાં નથી. હા, એક બબે ફૂટના લંગરાથી ફાલ ચાલુ થાય. હા. નમસ્કાર ખેડૂત મિત્રો, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે રૂપાવટી ગામે આવ્યા છીએ, ગારિયાધાર તાલુકાનું. બરોબર, તમારું આખું નામ જણાવજો. મારું નામ મુકેશભાઈ જાદવભાઈ લાઠિયા. મુકેશભાઈ જાદવભાઈ લાઠિયા. તમે આ કેટલા વીઘામાં તુવેર વાવેલી છે? ટોટલ આમાં 3.5 વીઘા જેવું થાય. 3.5 છે અને હરગવાની વચ્ચે વાવી છે, એનોય તમને આમાં વચ્ચે વિડીયો બતાવશું ત્યાં કેવી છે. અને આ 2.5 વીઘાનો અલગથી પ્લોટ છે, હા એના બતાવશું. આ ફૂલે પુષ્પા વેરાયટીનું વાવેતર કર્યું છે. ક્યાંથી લીધું હતું તમે? આપણે ડાયરેક્ટ તમારી પાસેથી મગાવ્યું હતું. બરોબર. અને અત્યારે હવે આપણે ગારિયાધારમાં શ્રી એગ્રો એજન્સી છે, હિતેશભાઈ વાઘાણી, ત્યાંથી તમને ફૂલે સીડ્સની બધી વસ્તુ મળી જાય. અત્યારે ધાણાનું તમે વાવેતર કર્યું છે ફૂલે સીડ્સના. આ ગામમાં ફૂલે માહી ને એ ધાણી વધારે વાવેતર થયું છે. હવે આપણે આમાં તુવેરની માહિતી લઈએ. ભાઈ, તમે કેટલાની જાળીયા વાવેતર કર્યું છે? જે આપણે આ સાલો કપાસની જાળી આવે ને ચાલુ, બરોબર. એટલે કેટલા ઇંચની થાય? 54 54 ઇંચની આજુબાજુ થાય છે. અને બતાવો ભાઈ, જો વચ્ચે અડી ગઈ છે, જગ્યા નથી હાલવાની. અને હાઈટ જોવો તો આ અત્યારે તો સિંગુ થાય એટલે ઢળી ગઈ છે. આ 7 ફૂટ 7.5 ફૂટ જેવી હાઈટ થઈ ગઈ છે એવરેજ. બીજું તમે ગામમાં બીજી તમે આગળ કહેતા હતા રોડે છે એમાં ને આમાં કેવું લાગ્યું? ના ઘણો ડિફરન્સ છે. હા, આમાં જો અત્યારે જોવો તો ફ્લાવરિંગ સારું છે, ફ્લાવરિંગ હા ફૂટ વધારે છે, ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા વધારે, ટૂંકા ગાળે આમાં ફ્લાવરિંગ છે. બીજું કે અહીંયા જે સિંગુ થઈ ગઈ છે એ સિંગોમાં તમે જુઓ કે 4 સિંગુ 6 સિંગુ અને એક સિંગમાં 4 દાણા ઓછામાં ઓછા 4 5 કોકમાં જ 3 જોવા મળશે, બાકી એવરેજ 4 દાણો છે. શું લાગે કેવું ઉત્પાદન થાય? નાના ઉત્પાદન સારું થાય. હજી આમાં સિંગુ બંધાશે અને ઉત્પાદન આપણી પાસે આંકડો આવશે એટલે તમારી સાથે શેર કરશું કે ભાઈને કેવી ઉતરી. બરોબર છે. તમે અહીંયા બીજી વેરાયટીનું જોતા હોય તો તમને કેવી લાગે આ વેરાયટી? ના, ફૂલે પુષ્પનું કામ બહુ સારું છે. બીજી જે વેરાયટી છે એની કરતાં સારું કામ છે. હા, જો લાગે બધામાં અત્યારે સિંગ થઈ ગઈ છે, બીજી વેરાયટીમાં અત્યારે સિંગ એકેયમાં નથી. હા, અને કેવા અંતરે સિંગુ લાગે છે? હાવ નજીક નજીક છે. અને 5 દાણાનો તુવેર છે. હા, 4 5 દાણા છે એક સિંગમાં. અને એક ઝુમખામાં તમે જુઓ તો એ જ રીતે ઓછામાં ઓછું 4 તો સિંગુ જોવા મળે છે. એક બબે ફૂટના લંગરાથી ફાલ ચાલુ થાય. હા, આ બીજી વેરાયટીમાં એવું હોય કે હાઈટ થઈ ગઈ હોય ને તો ડોકે જ ફાલ આવે. આમાં જો અંદર સુધી ફાલે છે, જો એટલે સુધી છે. આખી અલગથી બતાવી તમને. આ તમે હરગવા વચ્ચે વાવેતર કર્યું છે તુવેરનું, કઈ રીતે કર્યું છે એની માહિતી આપો. એક ઓળ હરગવાની છે અને હા, એક હા તુવેરની છે. એટલે ચોકડિયા કર્યું છે એટલે તમે જુઓ ચારેય બાજુ ફૂટ અને ગ્રોથ છોડનો વધારે થાય. પછી હા, એક છોડથી બીજા છોડની વચ્ચેનું અંતર તમે જુઓ એટલે હવા ઉજાસ રહે એટલે આ ગ્રોથ અને એ જુઓ તમે. પછી આ ફ્લાવરિંગની ડાળી બતાવું જે તો પકડો. જો આ રીતનો ફ્લાવર લાગેલું છે 2-2.5 ફૂટ સુધી. મુકેશભાઈ, આમાં વચ્ચે તમે શું વાવેતર કર્યું હતું? આપણે વચ્ચે તલનું વાવેતર. તલનું વાવેતર હતું. પછી એમાં હું ઉકાળવા આવી ગયું છું. હા, તલ પાણી લાગી ગયું. બરોબર. તલનું વચ્ચે વાવેતર હતું. એટલે ખેડૂત મિત્રો જો વચ્ચે કાંઈ વાવેતર કરવું હોય, મગફળીના પાળે વાવી શકો, સોયાબીનના પાળે વાવી દો અને લાગટ વાવો તો બેસ્ટમાં બેસ્ટ, સારામાં સારું ઉત્પાદન મળે. જો તમને આખા બધા ફ્લાવરિંગ બતાવ્યા જેવા અને અંદર સુધી થઈ ફ્લાવરિંગ આવજો. આ હરગવા વચ્ચે વાવેલી છે. હરગવાની પોણા સુધી હાઈટ થઈ ગઈ છે. હરગવા આવી છે 15-17 ફૂટ જેવા. આ જુઓ ફૂટ જુઓ અને બબે ફૂટને આ હરગવાનું થળિયું બતાવો ને તુવેરનું થળિયું બતાવો. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.